નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ મેહુલ બાવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું ધોરણ 6 સ્વાધ્યાય પોથી, જેમાં એકમ 2 પૂર્ણ સંખ્યાઓ. મિત્રો, સ્વાધ્યાય પોથીના ભાગ 1 માં આપણે એકમ 2 ની ચર્ચા કરીશું. તો જોઈએ પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં 5 વિકલ્પો આપ્યા છે, જે પૈકી પહેલા વિકલ્પની વાત કરીએ આપણે. પહેલો વિકલ્પ છે 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે. તો અહીંયા 38 થી 68 સુધીની સંખ્યાઓ આપણે એમાં પૂર્ણ સંખ્યાઓ લેવાની છે. તો સરળ રીત છે 68 - 38 કરીએ તો જવાબ મળશે આપણને 30. પરંતુ પૂર્ણ સંખ્યાઓ કીધી છે અને 38 અને 68 ની વચ્ચે, એટલે 30 માંથી -1 કરીશું, જેથી આપણને સાચો જવાબ મળશે 29. માટે પહેલા વિકલ્પનો સાચો જવાબ છે સી, 29. ઓકે, નેક્સ્ટ જોઈએ વિકલ્પ નંબર 2, 999 ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાના ગુણાકાર કેટલો થાય. તો 999 ની તરત આગળ, 999 ની તરત આગળ એટલે સંખ્યા મળશે 998, અને તરત પાછળની સંખ્યા એટલે કે 999 ની તરત પછીની સંખ્યા એ મળશે આપણને 1000. આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળે. તો આ બંનેનો જો ગુણાકાર કરીએ તો આપણે જાણીએ છીએ કે આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 9,98,000. માટે આપણો જવાબ છે 9,98,000. જવાબ છે આપણો બી. ફરી એકવાર સમજી લઈએ. તરત આગળની સંખ્યા 999 ની અને તરત પાછળની સંખ્યાઓનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 9,98,000. નેક્સ્ટ, ત્રીજા નંબરનો વિકલ્પ છે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય. તો શૂન્ય પછીની કોઈ પણ સંખ્યા લઈ લો તમે. ધારો કે આપણે 1 લઈએ અને કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેના પછીની તરત સંખ્યાનો ગુણાકાર એટલે 1 પછીની તરત સંખ્યા થશે 2. તો 1 ગુણ્યા 2 કરીશું તો જવાબ મળશે 2. એટલે કે આપણને બેકી સંખ્યા મળશે. કોઈ પણ અલગ સંખ્યા લઈએ, ધારો કે 5 અને ત્યાર પછીની તરત સંખ્યા 6, તો 5 6 30, તો પણ બેકી સંખ્યા. તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ શકો છો સિવાય શૂન્ય, કારણ કે શૂન્ય લેશો તો શૂન્ય સાથેનો કોઈ પણ ગુણાકાર જવાબ શૂન્ય જ મળશે. પરંતુ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને પછીની તરત સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા મળે છે. માટે આપણા વિકલ્પનો જવાબ છે બી, બેકી સંખ્યા. ત્યાર પછી ચોથો વિકલ્પ, 25 માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે. એકદમ ધ્યાનથી વાંચીશું તો જ આ વિકલ્પનો જવાબ સાચો ખ્યાલ આવશે. 25 માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા એટલે 25 માં કોઈ પણ તમે પૂર્ણ સંખ્યા ઉમેરી શકો છો. 1 નો મતલબ 1 લેવો એવું જરૂરી નથી, કોઈ પણ પૂર્ણ સંખ્યા. તો આપણે પ્રયત્ન કરીએ. 25 ફક્ત ધ્યાન દોરવા માટે છે. એક પૂર્ણ સંખ્યા આપણે 1 મૂકીને પણ કરી શકીએ. ઉમેરતા મળતી સંખ્યામાંથી જે જવાબ મળે 26, અને તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા એટલે કે જે તમે પૂર્ણ સંખ્યા અહીં લીધી હોય એ જ પૂર્ણ સંખ્યા પાછી એમાંથી બાદ કરવાની. તો મળતી સંખ્યા કઈ હશે? તો 26 માંથી 1 બાદ કરીએ તો 26 માંથી 1 જાય તો 25, એટલે કે પોતે જ મળે છે. તો 4 વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો છે? આપણો જવાબ છે બી, 25. અહીં 1 છે તો 1 ની જગ્યાએ તમે બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો. ધારો કે 5 લઈએ, 25 + 5
જવાબ મળશે આપણને 30 અને એ જ સંખ્યા બાદ કરીએ એટલે કે 30 માંથી 5 બાદ કરીએ તો પાછો જવાબ મળશે 25. એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યા તમે મૂકી શકો છો. ત્યાર પછી પાંચમો વિકલ્પ જોઈએ. 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે? આપણો આગળ પહેલો વિકલ્પ હતો જેમાં 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા મળે. અહીંયા 58 થી 80 વચ્ચે પૂર્ણ સંખ્યાઓમાં બેકી સંખ્યાઓ શોધવાની છે. એ જ રીતનો ઉપયોગ કરી શકાય. 80 માંથી 58 બાદ કરીએ કેટલા મળશે? 22. હવે બેકી સંખ્યાઓની વાત છે તો 22 એ પૂર્ણ સંખ્યાઓ છે. એકી અને બેકી ભેગા કરીને તો ભાગ્યા 2 કરીએ એટલે આપણને બેકી સંખ્યા મળશે 11. અને શું કીધું છે? 58 અને 80 ની વચ્ચે છે. વચ્ચે એટલે ફરી પાછા 1 બાદ કરીશું એટલે જવાબ મળશે આપણને 10. તો 10 બેકી સંખ્યાઓ મળશે. ક્યારેક વિકલ્પમાં 58 થી 80 વચ્ચે એકી સંખ્યાઓ પૂછાય તો પણ તમે આ રીતનો ઉપયોગ કરી અને જવાબ મેળવી શકો છો. એટલે આપણો આ પ્રશ્નનો જવાબ મળશે પાંચમા વિકલ્પમાં A 10. તો આ થઈ 5 વિકલ્પોની ચર્ચા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 જેમાં આપણને ખરા ખોટા આપેલા છે. નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે ચોરસ ખાનામાં દર્શાવો. પહેલું જોઈએ. દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા જ હોય છે. તો અહીંયા આપણને વાક્ય વાંચતા એવું લાગે કે દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે એટલે કે પહેલા અન્ય પૂર્ણ સંખ્યા જ હોય. તો આપણને વિચારીએ કે 5 છે એની પૂર્વ એટલે કે આ પહેલા 4 સંખ્યા આવે તો આપણે જવાબ શું કરી દઈએ? ખરું છે. પરંતુ 0 એ પણ પૂર્ણ સંખ્યા છે અને તેની પૂર્વે કોઈ પૂર્ણ સંખ્યા મળતી નથી. કારણ કે નાનામાં નાની સંખ્યા નાનામાં નાની પૂર્ણ સંખ્યા એ 0 છે. તેનાથી પહેલા કોઈ પૂર્ણ સંખ્યા હોતી નથી. માટે આ વાક્યનો જવાબ એટલે કે આ વાક્ય કેવું છે? ખોટું છે. તો તમે અહીંયા જવાબ લખી શકો છો. આ વાક્ય ખોટું છે. ત્યાર પછી જોઈએ આગળ વાક્ય નંબર 2. દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય છે. તો અહીંયા છઠ્ઠા નંબરનું જે વાક્ય જોયું એનાથી ઉલટું છે. અહીંયા પૂર્વે હતું જ્યારે આની અંદર પછી આપેલું છે. તો 0 એ નાનામાં નાની સંખ્યા છે. ત્યાર પછીની દરેક સંખ્યાઓ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ જ હોય છે. માટે આ વાક્યનો જવાબ લખી શકાય કે આ વાક્ય સાચું છે. એટલે કે આ વાક્ય ખરું છે. ત્યાર પછી ત્રીજા નંબરનું એટલે કે 8 નંબરનું વિધાન જોઈએ. કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે. બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા એટલે કે એક પ્રાકૃતિક સંખ્યા પછીની તરતની પ્રાકૃતિક સંખ્યા. ક્રમિકનો મતલબ થાય ત્યાર પછીની તરત સંખ્યા વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય તો આપણે જાણીએ છીએ કે ધારો કે 5 એ પ્રાકૃતિક સંખ્યા છે એના પછીની તરત પ્રાકૃતિક સંખ્યા એટલે 6 આવે. આ બંનેની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. આવું કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો. માટે આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે આ વિધાન પણ ખોટું છે. ફરી એકવાર ચેક કરી લઈએ. તો પહેલું છઠ્ઠા નંબરનું વિધાન છે એ ખોટું છે. સાતમા નંબરનું વિધાન સાચું છે અને 8મા નંબરનું વિધાન ખોટું છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 જવાબ આપો. એટલે કે અહીંયા આપણે દાખલા ગણવાના છે, એના પ્રશ્નોના જવાબ મેળવવાના છે. દાખલા નંબર 9 11232 અને 11247 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો અહીંયા 11232 પછીની સંખ્યા તમે અહીંયા જવાબ તરીકે લખી શકો છો. જેમ કે
11,233, 11,234, 11,235, 36, 11,237, 238, 11,239, 11,240, 11,241, 42 અને 11,243, 44, 11,245, 11,246 અને 47 એ અહીંયા આપેલી છે. તો આટલી પૂર્ણ સંખ્યાઓ આપણને મળે છે. તો 11,233 થી લઈ અને 11,246 સુધીની સંખ્યા તમારે અહીંયા નોંધવી પડશે. ચલો ત્યાર પછી દાખલા નંબર 10 જોઈએ. અહીં 13,400 ની પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો. ખાસ ધ્યાન રાખીશું, પહેલા એટલે કે 13,400 પહેલાની ત્રણ પૂર્ણ સંખ્યાઓ લેવાની છે. એટલે કે આપેલ સંખ્યામાંથી એક બાદ કરીએ તો આપણને મળશે 13,399. ખાસ ધ્યાન રાખીશું, પાછળ એકમથી દશક અને 100 નો અંક છે, એમાંથી એક બાદ કરવાના છે. એટલે કે 400 માંથી એક બાદ કરીએ તો સરળ આપણે ખ્યાલ છે કે 399 આવશે. એ જ રીતે 13,400 માંથી 2 બાદ કરીએ, અહીંથી પણ તમે બાદ કરી શકો છો. એ આગળ રીતમાં હમણાં સમજાવું. 2 બાદ કરીએ તો 13,398 અને ત્યાર પછી 13,400 માંથી ત્રણ સંખ્યા કીધી છે એટલે 1, 2 અને 3 લઈશું. જવાબ મળશે 13,397. જો આ રીતની જગ્યાએ તમે અહીંયા પણ કન્ટિન્યુઅસ કરી શકો છો. રીત નંબર 2 જોઈએ. 13,400 માઈનસ 1 તો મળશે આપણને 13,399 અને એ 13,399 માંથી ફરી એક બાદ કરીશું તો 13,398 અને 13,398 માંથી એક બાદ કરીએ તો 13,397. એ જ રીતે આ ત્રણ જવાબ આપણને મળે છે. બંને રીતે તમે ગણી શકો છો. અહીં ત્રણ પૂર્ણ સંખ્યાની જગ્યાએ વધારે પૂર્ણ સંખ્યા આપી શકે છે. તો આ થઈ દાખલાઓની ચર્ચા. આગળ જોઈએ તો સ્વાધ્યાય પોથીના અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પણ આપેલું છે, તેની ચર્ચા કરીએ. તો એમાં પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વ અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, એનાથી આગળ કોઈ પૂર્ણ સંખ્યા મળતી નથી. પૂર્વે છે એટલે કે પહેલાની માટે અહીંયા કોઈ પૂર્ણ સંખ્યા મળતી નથી, તો જવાબ મળશે B 0. વિકલ્પ નંબર 2, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો અહીંયા ચાર અલગ અલગ વિધાનો આપ્યા છે. વિધાનોને ધ્યાનથી વાંચીએ. એ, તમામ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય. પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય, જે વિધાન ખોટું છે. બીજું, બી, તમામ પૂર્ણ સંખ્યાઓની તરત પછીની અન્ય પૂર્ણ સંખ્યા જ મળે, જે આપણે ખરા ખોટામાં જોયું હતું. તો એક આ વિધાન એને લાગુ પડે છે. સી, તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, માટે આ વિધાન સાચું છે. અને ડી, ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે. તો જવાબ મળશે આપણને ડી. એટલે કે આ વિકલ્પનો સાચો જવાબ છે ડી. બી અને સી બંને વિધાન આપણા માટે સાચા છે, કે જે આ વિધાનો સાચા દર્શાવે છે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો.
ત્રીજા નંબરનો 14568 અને 14570 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો 14568 ત્યાર પછી 14569 અને પછીની રકમ છે 14570. તે બંને વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા એક જ મળે છે, જે જવાબ તરીકે લખી શકાય 14569. આ એનો જવાબ છે. ખાલી જગ્યા નંબર 4 જોઈએ. તો અહીં નિશાન આપી છે લેસ ધેન અથવા ગ્રેટર ધેન, એટલે એના કરતા મોટી અને તેના કરતા નાની સંખ્યાઓ માટે અહીં ચિહ્ન મૂકવાનું છે. કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ પ્રમાણે બે ચિહ્ન આપે છે, લેસ ધેન અને ગ્રેટર ધેન. આ બે સંખ્યા એ આપણે પસંદ કરવાનું છે. તો 56,893 અને 56,983 માંથી કઈ સંખ્યા મોટી છે એ દર્શાવવા માટે આ બંનેમાંથી એક ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ અહીંયા, તો અહીંયા 56,000 છે, તો અહીંયા 56,000 બંને સમાન દેખાય છે. ત્યાર પછીનો અંક છે અહીંયા 800, અહીંયા 900. તો આ ઉપરથી નક્કી કરી શકીએ કે પછીની સંખ્યા કેવી છે, મોટી છે. માટે મોટી સંખ્યા માટે આપણે લેસ ધેન નું આ નિશાન મૂકી શકીએ કે જેથી ખુલ્લો ભાગ છે એ બાજુ મોટી સંખ્યા છે અને જે બાજુ નાનો ભાગ છે ત્યાં નાની સંખ્યા છે. તો કહી શકાય કે 56,893 એ 56,983 કરતા નાની છે, માટે લેસ ધેન નું નિશાન અહીંયા મૂકી શકાય. ત્યાર પછી પાંચમો, 58,940 ની પહેલા તરત આવતી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. 58,940 ની પહેલા એટલે કે એનાથી પહેલા કઈ સંખ્યા મળે? તો અહીંયા આપણે પૂર્ણ સંખ્યા મૂકી શકીએ. તો જવાબ છે એનો 58,939 એના પહેલાની, એટલે કે એમાંથી એક બાદ કરીએ તો આપણને આ જવાબ મળશે 58,939. તો મિત્રો, તમે આ વિડિયો સંપૂર્ણ જોયો હશે. તમને આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી ચેનલ પર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો, વિડિયોને લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ફરી મળીશું નવા વિડિયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો.